પ્રશ્ન કર્યો કે બાપુ તમને એક વાત કહું, તમારામાં ને અમારામાં બહુ ફેર નહીં. બાપુ કે હા, તમારામાં ને અમારામાં શું, તમે માણસ છો અમે માણસ. એ કે એમ નહીં કે તો એ કે તમારી પાસે પૈસા વધે એટલે તમે આશ્રમ વધારો, અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધારે. તમારે તમારા ચેલાની ચિંતા ને અમારે અમારા છોકરાની ચિંતા. તો બાપુએ વિચાર કર્યો કે આ મને શું સમજતો હોય છે. તરત જ બાપુ ઉભા થયા. એ કે આશ્રમ, આ ગાયો, આ સંપત્તિ મિલકત જે છે ને જેને જોઈને મુબારક. હવે મારે ગિરનારમાં જવું છે ને તારી 2 વીઘા જમીન છે કોકને દઈ દે હાલ મારી ભેળો, કે ઈ અમારથી ન થાય કે તમારામાં અમારામાં આટલો ફેર. તમે મરો ત્યાં સુધી મૂકો ને ઈ તમે. બાકી જ્ઞાનની વાતો તો બાપુ અત્યારે દુનિયામાં ચારે બાજુ હાલી નીકળી બોલે, કોઈ ભોગવાય નથી દેવું. એમાં આ વધારે પડતા ભણેલા હોય ને સિટીમાં જઈને પ્રોગ્રામ હોય ને તો એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલાઓ ખોટા ઉજાગરા કરે. મરી જાઓ મરી. એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને, ભજન સિવાય કોઈ જીવાત્માનો ઉદ્ધાર નથી.